અલખધણી, જય અલખધણી. આ તિલક એ તો ભેખની એંધાણી છે. બાકી ઓળખાવશે તો તમને તમારી કરણી. આજથી રામ રોટીની જોડી ફેરવી વસ્તી ચેતવજો, ભૂખ્યાની ભૂખ ભાંગજો. શાર્દુલ ભગત સત શબ્દ, ગાયત્રી મંત્ર, વેદ, ઉપનિષદ, ભાગવત, 18 પુરાણ અને સઘળા ધર્મશાસ્ત્રો મને તો એક જ ગુરુ મંત્રમાં સમાયેલા લાગ્યા છે. રોગીની સેવા કરવી અને ભૂખ્યાને ટુકડો રોટી દેવી. સત્દેવીદાસ, સત્દેવીદાસ. એલા હજુ ઓલી 52 કા નો દેખાણી? સત્દેવીદાસ. લે આ તો 52 ને બદલે બાવો. કાં શાર્દુલ ભગત? અરે ગામે ગામ ભજનમાં ઢોલિયા ભાંગવાને બદલે આ 52 ની જોડી કાં ખભે ધરી? ઈ તો 52 ની ભગત ને દયા આવી હશે. 52 રૂપાળી ખરી ને. हे मैं लखिया पीर परब ना सतनी झोली शीर धरी होजी. हे मैं शीर धरी होजी. નથી સેવાતું, નથી સેવાતું મારાથી. મને કોઈ રોગની પીડામાંથી ઉગારો, ઉગારો. ઉગારનારો તો એક જ છે, સતદેવીદાસ. હાલો પરબની જગ્યાએ જઈએ અને બધા પાપનું પ્રાયશ્ચિત કરીએ. હું કાળ મૂકો એને કઈ રીતે મોડું બતાડું? મેં હાથે મૂળ માર માર્યો છે, માર માર્યો છે. વેર ઝેરની ગાંઠીઓ તો સંસારી બાંધી રાખે, સાધુનો રુધિર તો સમંદર ઈનો છલકાય. હાલો પરબની જગ્યાએ પગલા માંડીએ. હા. ના 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 ના, મારા પગ નીચે તળગતા અંધારા સળગે છે. આ જગામાં મારાથી પગ નહીં મુકાય, નહીં મુકાય. આણું વાળીને આવતી એ અમરબાઈ નો કાળો ભમર ચોટલો નાગનું રૂપ ધારણ કરીને મને ડંખવા દોડે છે, ડંખવા દોડે છે. આ બધા કરેલા કર્મના ચિત્રામણ સામે દેખાય છે આયર. પણ એકવાર બોલો સતદેવીદાસ, તમારી બધી ભ્રમણા ભાંગી જશે. સતદેવીદાસ, સતદેવીદાસ. બાપુ, બાપુ. અરે અરે ભાઈ, બાપુ મારા ગુના માફ કરી દો. બાપુ મારા ગુના માફ કરી દો. અમરમાં તમે એક દિવસ આશીર્વાદ દીધા હતા ને કે તારું સૌભાગ્ય અખંડ રહે. તો જુઓ આ મારું અખંડ સૌભાગ્ય. ઓળખાણ પડી માં? ભાઈ, અજાણ્યાને ઓળખીતા એવા ભેદ તો સંસારીઓને હોય. અમારે મન તો સૌ સરખા છે. તો એ ઓળખાણ આપું બાપુ. સંસારના સગપણે આ ખોળ્યું, આ ખોળિયા હારે ચોરીએ ચડ્યું તું. હા હા, ઓળખ્યો, ઓળખ્યો. અરે અરે, મોડો શેત સંતાડો છો ભાઈ. જો ભૂલ તો મોટા મુનિવરથી થાય, ત્યારે આપણે તો માણસ છીએ, માટીના માણસ છીએ બાપ. હા બાપુ, એણે રામ રોટીની ઝોળીમાંથી ઘા. જાણું છું દીકરી, પણ એવી જૂની વાતોના ચોપડા આપણે સિદ્ધ રાખવા. આપણે થોડા વેપાર કરનારા વેપારીઓ છીએ. અમરમાં, આ રોગ ઓસડિયાથી નહીં મટે. અન્ન દેવતાના શાપનું એ પરિણામ છે. તમારો હાથ રાય ધડના માથે મૂકો માં. બાકી સાચો તો અલખધણી છે. જય અલખધણી, જય અલખધણી.
દેવીદાસ બાપુ અરે અરે ભાઈ, પગે તો પરમેશ્વર ને પડાય, માનવ માનવને તો ગળે બથ્યું લઈને ભેટે. વાહ બાપુ માં ઠાકર તને પુતરના ફળ દીએ બોન. અરે જોઈ લો ગામ વાળાઓ, આ લાલશંકર લટકાળો 3 છોકરે વહુને આણું ઓળાવીને લઈ આવ્યો છે. ફટાકડા ફૂટે એટલે ચાલ ચાલ છોડી દે મને, હું તારાથી રિસાઈ જઈશ. હા કેમ મારું નથી માનવું? છોડી દેજો. શાર્દુલ ભગત. બાપુ, ભગત, નિંદર નથી આવતી? બાપુ, જગ્યામાં હવેથી જાગતા રહેવું પડશે. ભાઈ, જાગતી જ્યોત તો ધણી જાગે છે, પછી આપણે જાગવાની જરૂર શી છે? બાપુ, અડધી રાત્રે જગ્યામાં કોક આવતું લાગે છે. ભગત, રાત વરાત જગામાં કોઈ આશરો પામે એ માટે તો આ જગા છે. આશરો નહીં બાપુ, પણ અમરભાઈની ઓરડીમાં મેં કઈ બોલાશ સાંભળ્યું. અમરભાઈ કોઈની સાથે વાતો કરતા હોય એવો બોલાશ. ભગત, તમારી કઈ ભ્રમણા થઈ હશે. ભ્રમણા નહીં બાપુ, આ તો મેં કાનો કાન સાંભળ્યું એટલે શંકા થઈ. શંકા થઈ તો હાલો અમરભાઈની ઓરડીએ. હા, કોણ છે એને ઓળખી લઈએ. સારું થયું તમે મને ચેતવ્યો. હાલો હાલો. ચાલ ચાલ. સાંભળ્યું બાપુ? થઈ ગઈ ખાતરી? એમ ખાતરી ન થાય ભગત. હવે કસોટી લેવી જ છે તો પૂરી લેવી. લ્યો, ઉગાડો કમાડ. ઉગાડો એટલે સોનું 16 વલું છે કે કથીર એ આપોઆપ પરખાઈ જાય. ચાલ, મસ્તી નહીં કરવાની. હા પણ બાપુ, પારખું લેવામાં પાછું વળીને ન જોવાય ભગત. તોડી નાખો કમાડ. કમાડ તોડી નાખો. ઊભો છું. કોણ? શાર્દુલ ભગત તમે? શાર્દુલ ભગત, થઈ ગયું શંકાનું સમાધાન? બાપુ તમે? હા દીકરી, ભગતના મનમાં થોડી શંકા જાગી હતી. શંકા અને દેવીદાસની દીકરી અમરમાંથી? હા દીકરી, જગતે સતી સીતાના શીલમાંથી શંકા કરી હતી. ત્યારે આપણે તો કાળા માથાના માનવી. કસોટીમાંથી પાર ઉતરવું એ સાધુનો ધર્મ છે. શાર્દુલ કુમાર, માં છોરુને હૈયે લગાડી હેતથી રમાડે એમાંય તમને શંકા જાગી? અમરમાં, એક પળ મને પુરુષના સ્વભાવે તમારા પર શંકા કરવા છેત્યું. શાર્દુલ ભગત, ભક્તિ કરવી અને ભ્રમ્યા રાખવી એમ બે વાતનો મેળ નહીં ખાય. ગળામાંથી આ માળા કાઢી વિવાહની વરમાળા પહેરી લ્યો. કોઈ કાઠિયાણી હારે લગ્ન કરી સંસાર સુધારી લ્યો. ગમે તેમ તોય તમે ગામ ધણી કરાસ્તાર ધણી પણ ભોગવ્યા વિના તમારા જીવને જંપ નહીં વળે. મને માફ કરો અમરમાં, કે તમારા હાથે આ શાર્દુલના કાળજે કટાર મારો. કે હું વાટકો ભરીને વખત પી જઈ, પણ આ કાળું બડું લઈને પરતી હવે આ જગતમાં નહીં જીવાય. હોય ભગત હોય, ભૂલ તો મોટા જોગી જતી નહીં થાય, પણ પાપના પંથેથી પાછા વળી પુણ્યના પંથે પગલા માંડે એ જ સાચો સંત. શાર્દુલ ભગત, અલખ ધણીનું નામ લઈને નિરાતે નિંદર કરો એટલે આંખોના ઝેર ઉતરી જશે અને હૈયું હળવું ફૂલ જેવું થઈ જશે. સદગુરુ. શું આ વાત સાચી છે પૂજારી બાપા? હા અંદાતા, એ રૂપાળી બાવણ સારું શાર્દુલ ખુમાણ બાવો થયો છે. શાર્દુલ ખુમાણ, તે દી તે મારી રાત બગાડી હતી, આજ હું તારો મનખો બગાડીશ.
શું વિચાર કરો છો બાપુ? ધર્મના કામમાં ઢીલ ન હોય, જગ્યાની ફજેતી કરવાનો આવો રૂડો અવસર બીજો એકેય નહીં આવે. શાર્દુલ ખુમાન, હવે સાબદો થજે. ધર્મનો ધર્મનો આ તારો બાપ ધર્મદાસ વળી પાછો કઈક અધર્મનું કામ કરવા નીકળ્યો લાગે છે. હાલ તો એની વાહે. ધર્મનો ધર્મનો જોઈ લ્યો, આ બે જણા આ જગ્યાના ઉજળા કામના પુરાવા. ક્યાં છે દેવીદાસ? આનો જવાબ. શું છે ભાઈ? શાનો જવાબ જોઈએ છે? સાંભળો સાંભળો છો ને બધા? તે આ જગ્યામાં અનર્થ હાજરો છે ને એનો જવાબ. અનર્થ થાય છે? ભૂખ્યા દુખ્યા રામ રોટીનો ટુકડો પામે એને તમે અનર્થ કહો છો? રોગીઓને રામ નામની ઔષધ મળે છે એને તમે અનર્થ કહો છો? જાણીને અજાણ્યો કાં થા? મારી જીભે કહું એના કરતા સાનમાં સમજી જા ને. પણ કઈ સમજાવો તો સમજુ ને ભાઈ. લ્યો સમજાવો. અને કા પૂજારી બાપા, દેવીદાસ પાસે કંઠી બંધાવા આવ્યા છો? હા દરબાર, જુવાન જોગણ છે એટલે કંઠી બંધાવવાનું મન તો થાય ને. ફરી વાર એ વેણ બોલો તો. હા હા શાર્દુલ ભગત, ક્ષમતા રાખો, વાણીમાં જરા વિવેક રાખો ભાઈ. આપા શાર્દુલ ખુમાન, માંગીને ખાવું અને મિજાજ રાખવો એ બે વાતું ના બને, સમજો. અને દેવીદાસ, તારા મોઢે મોઢ કહું છું કે આખો મલક વાતો કરે છે કે આ જગ્યામાં પાપ લીલાઓ. દરબાર, હવે એક પણ શબ્દ બોલ્યા છો તો હું એ કાઠીનો દીકરો છું. ભગત, દરબારના બોલ્યા સામુ જોવા કરતા તમારા ગળામાં પહેરેલ માળા સામે જુઓ. ભાઈઓ, તમે આ બધું સાંભળેલું બોલો છો કે કોઈએ નજરો નજર જોયું પણ છે? જોયું છે, જોયું. નજરો નજર જોયું છે. આ તમે બોલો છો દરબાર? નહીં અમરભાઈ. બાપુ, એક વેણ કહેવાની રજા માંગુ છું. તે દી તમારી ડેલીએ આજ પૂજારી હતા ને, એના કહેવાથી જ તમે અહીં સુધી પાછળ ઘોડી દડાવતા આવ્યા હતા ને તોય આશ્રમનો ધર્મ સમજી મેં તમને આદરભાવ દીધા. તમારી વાસનાના કાળા નાગે ફૂફાડો માર્યો અને મુરલીધરે એની ફેણ માથે પગલું માંડી એ નાગને નાથ્યું. તમને હેમખેમ પાછા જવા દીધા. આજે કયા મોઢે આવી વાત કરવા આવ્યા છો દરબાર? અરે તું મોટી સાધ્વી સતી હોય તો એનું પ્રમાણ આપ, અને શાર્દુલ ભગત તું મોટો જતી હોય તો એનું પારખું આપ. તમારે પરમાણને પારખું જોઈએ છે ને ભાઈ? હા હા, પ્રમાણ જોઈએ, પારખું કરાવો. તો પરમાણને પારખા દેશે મારો નેજાધારી નાથ, ગરવા ગિરનારનો ધણી, જેણે રાહોળ માળાને પ્રમાણ દીધું હતું, જેણે મેવાડના રાણાને પારખું કરાવ્યું હતું, જેણે જેસલ જાડેજાની આંખના પડળ ઉતાર્યા હતા, ઈ મારી જાગતી જ્યોતનો ધણી પરમાણને પારખા દેશે. એ ભાઈઓ, આ લોકોને સંસાર સુખનો મોહ નથી. જો ઈ મોહ હોત તો આયરની દીકરી આણું વળીને સાસરે જતી હતી. પતિના ઓરડામાં પગલા માંડવાના બદલે માથેથી પાનેતર ઉતારી ભેખ લીધો, ખંભે રામ રોટીની જોડી ઉપાડી. અને આ મારો શાર્દુલો, જેને વરવા માટે કેટલીય કુંવારી કન્યાઓ ગાગર બેડા પૂજતી હતી, પણ આ જોગીડો ભોગમાં ના ભરમાડો, કારણ કે એના રુદિયામાં બાપ જોગની